ઇલોરા પાર્કમાં ઇલોરા હાઉસ ખાતે મોન્સૂન ધ ડિઝાઇન શોપનો આજરોજ જાણીતી અભિનેત્રી સોનાલી લેલે દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો, ગ્રાહકો, ફેશન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મોન્સૂન ધ ડિઝાઇનર શોપમાં ડિઝાઇનિંગ જગતની નવી ઝલક જોવા મળી હતી। આધુનિક, ટ્રેન્ડી અને એડવાન્સ પ્રકારના આઉટફિટ્સ સાથે મોન્સૂન ધ ડિઝાઇનર શોપ હવે નવો ફેશન હબ બનશે તેમાં બે મત નથી। મોન્સૂન ધ ડિઝાઇનર શોપના અમી પટેલ દ્વારા જણાવ્યું હતું કે બરોડામાં આ વન ઓફ ધ લાર્જેસ્ટ મલ્ટી ડિઝાઇનર સ્ટોર થઈ રહ્યો છે। 80+ ડિઝાઇનર અંડર વન ગ્રુપ છે। વિવિધ કલેક્શન ઉપલબ્ધ છે। એસેસરીમાં ફૂટવેર, બેગ, જ્વેલરી પણ ઉપલબ્ધ છે। દર મહિને આ સ્ટોક નવો જોવા મળશે। બરોડામાં આ વન ઓફ ધ લાર્જેસ્ટ મલ્ટી ડિઝાઇનર સ્ટોર થઈ રહ્યો છે અને અહીંયા આપણી પાસે 80+ ડિઝાઇનર્સ અંડર વન રૂફ હશે। આમાં આપણી પાસે પ્રેટ કલેક્શન, ફેસ્ટિવ કલેક્શન, બ્રાઇડલ કલેક્શન બધું જ હશે। આપણી પાસે એક્સેસરીઝમાં બી ફૂટવેર, બેગ્સ, જ્વેલરી બધું જ હશે અને એવરી મંથ આ સ્ટોક તમને નવો જોવા મળશે। અહીંયા આગળ 80થી વધારે ડિઝાઇનર્સ ઓલવેઝ તમને અહીંયા જોવા મળશે। વડોદરાઝ લાર્જેસ્ટ ડિઝાઇનર મોન્સૂન ધ ડિઝાઇનર સ્ટોરનો ફ્લેગશિપ સ્ટોરનું આજે આપણે લોન્ચ એક્ટ્રેસ સોનાલી દેસાઈના હાથે કરાવી રહ્યા છીએ। મોન્સૂન પાસે 25,000+ ક્લાયન્ટલ છે જે 18 યર્સથી એ લોકોનું સેટઅપ છે અને એમનું સેટઅપ ઓલ ઓવર ઇન્ડિયાના ડિઝાઇનર્સ સાથે કોલેબોરેશન સારું રહ્યું છે અને એની સાથે આપણે એવરી યર નવા ડિઝાઇનર્સ એડ કરતા રહીએ છીએ અને નવા ડિઝાઇનર્સ બરોડા માટે આ ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ રહેવાનો છે કે 80+ ડિઝાઇનર્સ એ લોકોને અંડર વન રૂફ મળી રહેશે। કોઈ બી ફેસ્ટિવલ હશે, કોઈ બી ઓકેઝન હશે કે કેઝ્યુઅલ વેર માટે બી એમને બધું જ અહીંયા મળી રહેશે। અહીંયા બધી જે લેટેસ્ટ ટ્રેન્ડની હશે એ બધું જ અહીંયા મળી રહેશે। અંડર વન રૂફ તમને એવરીથિંગ A to Z અંડર વન રૂફ મળી રહેશે મોન્સૂન ધ ડિઝાઇનર સ્ટોરમાં। મોન્સૂન ધ ડિઝાઇનર શોપનું ઉદ્ઘાટન કરનાર પ્રસિદ્ધ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ દ્વારા પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ખુશીની વાત છે। દરેક સિટી જુદા પ્રકારનું પાવર બતાવતી હોય છે, ત્યારે આ મોન્સૂન ધ ડિઝાઇનર શોપ એક એક્ઝામ્પલ છે કે જે સિટીનો સોફ્ટ પાવર બતાવવાનો આ મોકો છે, જ્યાં ઇન્ડિયાના આટલા બધા ડિઝાઇનર ભેગા મળીને તેમને ડિસ્પ્લે કરવાનું ચૂઝ કર્યું અને બરોડાના લોકોને એ મોકો આપ્યો કે તેઓ આખા દેશમાં કોઈપણ ડિઝાઇનરનું આઉટફિટ જોઈ શકે અને લઈ શકે। આપણા માટે ગર્વની અને ખુશીની વાત છે। નારી સશક્તિકરણને લઈને પણ જણાવ્યું હતું કે આ જગ્યા પણ વુમન રન કરવાની છે, જે પણ એક ખુશીની વાત છે। બસ બહુ ખુશીની વાત છે કે બિકોઝ દરેક સિટી છે ને એને જુદું જાતનો પાવર બતાવતી હોય છે કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે, તમારા રોડ્સ એવા છે, તો સ્વચ્છતાને લઈને રેન્કિંગ્સ થાય છે। તો આ સ્ટોર જે છે એક એક્ઝામ્પલ છે જે બતાવે છે કે આ સિટીનો સોફ્ટ પાવર બતાવવાનો આ મોકો છે, જ્યાં તમને ઇન્ડિયાના આટલા બધા ડિઝાઇનર્સ ભેગા મળીને અહીંયા એમનું ડિસ્પ્લે કરવાનું ચૂઝ કર્યું અને બરોડાના લોકોને એ મોકો આપ્યો કે એ પૂરા આખા દેશના કોઈ પણ ડિઝાઇનરનું આઉટફિટ અહીંયા જોઈ શકે, લઈ શકે। તો આપણા માટે બહુ ગર્વની વાત છે અને ખુશીની વાત છે અને બરોડા માટે એક સોફ્ટ પાવર બતાવવાનો એક રસ્તો છે। ગુજરાત, બિઝનેસ અને વિમેન આ ત્રણેય વસ્તુ ગુજરાત માટે તો નવી વાત નથી જ, બિકોઝ પહેલેથી જ આપણે બિઝનેસમાં છીએ, આપણા વિમેન જે છે એ પણ બિઝનેસ સાથે જોડાયેલા છે। તો બહુ જ ખુશીની વાત છે કે આ જે જગ્યા જે છે એ એક વુમન રન કરવાની છે અને જસ્ટ ગોઝ ટુ શો અગેન કે ગુજરાતનો પ્રોગ્રેસ કેવી રીતના થઈ રહ્યો છે, બરોડાનો પ્રોગ્રેસ કેવી રીતના થઈ રહ્યું છે, તો બહુ જ ખુશીની વાત છે। જ્યારે મને કોઈ પૂછતું હોય ને તો આ વસ્તુ આટલાની છે તો એ બહુ મોંઘી કે સસ્તી કેવી રીતના આપણે એનો એક આઈડિયા લગાવી શકીએ, વેલ્યુ કેવી રીતના લગાવી શકીએ, તો હું એવું કહું કે તમે કેટલી વાર એ વસ્તુ પહેરવાના છો, કેટલી રીતે તમે વેર કરી શકો, એના પરથી એની વેલ્યુ નક્કી થતી હોય છે। તો આ જે તમને ઓપ્શન્સ તમને બધા બતાવવામાં આવ્યા છે એમાં કેટલી રીતે તમે એને કેટલી વાર એને પહેરી શકો એના પરથી એનો રેટ નક્કી થતો હોય છે અકોર્ડિંગ ટુ મી। એટલે બહુ જ વેલ્યુ ફોર મની એવી વસ્તુ અહીંયા તમને 100% મળશે।